ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક. દિવાળી વેકેશન પછીનો આજનો આપણો પહેલો દિવસ છે. બધાને હેપી ન્યૂ યર એન્ડ સાલ મુબારક. થોડોક જ સિલેબસ બાકી છે ને બહુ થોડા દિવસો બાકી છે જીતુની એક્ઝામ થવાને. તો બને એટલી ઉતાવળ કરીશું સિલેબસ પૂરો કરવામાં. લાસ્ટ લેક્ચરની અગર આપણે વાત કરીએ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1ની અંદર, તેમાં લાસ્ટ ચેપ્ટર નંબર 4ની અંદર આપણે જે મેન્યુઅલ મેટલ આર્ક વેલ્ડિંગ છે એના વિશે માહિતી મેળવી હતી. અને ત્યાર પછી આપણે દિવાળી વેકેશન ડિક્લેર કર્યું હતું. વેકેશન પછી આજના આપણા પહેલા લેક્ચરમાં આપણે ત્યાંથી જ આગળ વધીએ છીએ. નેક્સ્ટ આપણે જોવાનું છે મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ. ઓકે, આ વેલ્ડિંગને શું કહેવામાં આવે છે? મિગ વેલ્ડિંગ કહેવામાં આવે છે. બરાબર છે. હવે ખાસ ધ્યાનથી સાંભળજો કે ભાઈ મેટલ ઇનર આર્ક વેલ્ડિંગ શું છે તે. બરાબર છે. તો જે રીતના આપણે ઉપરનું વેલ્ડિંગ જોયું હતું, કયું? મેન્યુઅલી મેટલ આર્ક વેલ્ડિંગ. બરાબર છે. તો આર્ક એટલે કે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરીને આપણે મેન્યુઅલી વેલ્ડિંગ પ્રોસેસ કરતા હતા. સેમ ટુ સેમ કન્સેપ્ટ અહીંયા પણ એપ્લિકેબલ થશે. સેટઅપમાં શું છે તો કે સેટઅપમાં થોડું ઘણું ડિફરન્સ તમને જોવા મળશે. અહીંયા ફિગરમાં જોઈ શકાય છે એ રીતના આપણો વર્કપીસ છે. બરાબર છે. ત્યાર પછી આપણું આ વેલ્ડિંગ ટોચનું જે હેડ આવે એ છે. હવે આ જે વેલ્ડિંગ ટોચનું હેડ છે એમાં બે વસ્તુ અલગ અલગ રીતના ફીડ કરવામાં આવે છે. એક સાઈડમાંથી જે ગેસ આવે છે એ ફિલઅપ કરવામાં આવે છે, એટલે કે ત્યાંથી ગેસ મોકલવામાં આવે છે. અને ઉપર તમે જોઈ શકો છો કે રોલરની વચ્ચેથી એક જે વાયર છે, બરાબર, એને શું કહેવાય છે તો કે કન્ઝ્યુમેબલ વાયર ઇલેક્ટ્રોડ. તો એક આખો અમુક ડાયામીટર સુધીનો પતલો વાયર હોય, બરાબર છે. 1.6 mm ડાયામીટર જેટલો પતલો વાયર હોય. એ સ્પૂલ, આ જે છે ચક્કરદાર, એને શું કહેવાય છે? સ્પૂલ. એ સ્પૂલમાંથી જે આપણો વેલ્ડિંગ હેડ છે એની અંદરથી પસાર થાય છે અને વર્કપીસ સુધી પહોંચે છે. હવે એકચ્યુઅલી પ્રોસેસમાં શું થાય છે તો કે જ્યારે પણ આપણે આ મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ કરીએ છીએ ત્યારે આ જે ઇલેક્ટ્રોડ વાયર જે આવે છે કન્ટિન્યુઅસલી, બહુ કોન્સ્ટન્ટલી સપ્લાય થાય છે, એ વર્કપીસ સાથે કોન્ટેક્ટમાં આવે છે. એટલે વર્કપીસ અને તારની વચ્ચે, એટલે કે જે કન્ઝ્યુમેબલ વાયર ઇલેક્ટ્રોડ છે એની વચ્ચે ગેપ પડે છે. ગેપની અંદર સ્પાર્ક ક્રિએટ થાય છે. એ જ વખતે આ સાઈડમાંથી જે ગેસ છે તે પણ અહીંયા આવે છે. અને આજુબાજુ જ્યાં વેલ્ડિંગ થવાની હોય છે ત્યાં આજુબાજુ એક ગેસનું એટમોસ્ફિયર, એટલે કે એક એન્વેલોપ, એક કવર ક્રિએટ કરી દે છે. બરાબર. એટલે હવે શું થશે તો કે ભાઈ વર્કપીસની ઉપર સ્પાર્ક થાય છે. સ્પાર્કને કારણે ટેમ્પરેચર ક્રિએટ થાય છે. ટેમ્પરેચરને કારણે જે આપણો કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ છે જે અહીંયાથી કોન્સ્ટન્ટલી સપ્લાય થયા કરે છે એ પીગળશે. અને પીગળીને શું કરશે? જ્યાં જોઈન્ટ લગાવવાનું છે ત્યાં જોઈન્ટ લગાડશે. બરાબર. એ જ વખતે જે આપણે ગેસ સપ્લાય કર્યો છે એ ગેસ શું કરશે તો કે આપણે જે બી ગેસ સપ્લાય કર્યો છે એ આજુબાજુ અહીંયા ફેલાઈ જશે. ઓકે, એટલે આ રીતનું એક આપણું જે બી વર્કપીસ છે એની ઉપર એક પ્રોટેક્શન, એક પ્રોટેક્ટિવ, રક્ષણાત્મક શું કરી દે છે? કવચ ક્રિએટ કરી દે છે. પ્રોટેક્ટિંગ લેયર ક્રિએટ કરી દે છે, જેને આપણે એન્વેલોપ કહીએ છીએ. આને કારણે શું થશે તો કે બહારની હવામાં જે કંઈ પણ ઓક્સિજન હશે એ વર્કપીસ સુધી પહોંચી શકશે નહીં. વર્કપીસ સુધી ઓક્સિજન પહોંચે નહીં એટલે ઓક્સિડેશન થશે નહીં. ઓક્સિડેશન નહીં થાય એટલે ઓક્સાઇડનું લેયર, પેલી જે છારી પોપડી બાજે છે, કોરોઝન થાય છે, એ કંઈ થશે નહીં. ક્લિયર છે? તો આ રીતના સારી ક્વોલિટીવાળું વેલ્ડિંગ કરવા માટે અને ઓક્સિડેશનથી બચવા માટે આપણે મેટલની સાથે સાથે સાઈડમાંથી ગેસ પણ સપ્લાય કરીએ છીએ. હવે આ જે આપણી વેલ્ડિંગ પ્રોસેસ છે એની અંદર આપણે ડીસી કરંટ, કયો કરંટ? ડાયરેક્ટ કરંટ છે, પાવર સપ્લાય, એ યુઝ કરીશું. જે ઇલેક્ટ્રોડ છે, અહીંયા મેં તમને જે ઇલેક્ટ્રોડ બતાવ્યો, આ જે ઇલેક્ટ્રોડ સપ્લાય થાય છે અહીંયાથી, બરાબર છે, કે આખો ચરખા જેવું હોય, રીલ જેવું હોય, એમાંથી કોન્સ્ટન્ટલી તમારો જે કન્ઝ્યુમેબલ વાયર છે, કન્ઝ્યુમેબલ કેમ કીધું તો કે એ ખર્ચાય છે. જેમ જેમ વેલ્ડિંગ થાય ને તેમ તેમ આગળ વધતો જાય. વેલ્ડિંગ થાય પછી આગળ વધે, પાછો વેલ્ડિંગ થાય આગળ વધે, પાછો વેલ્ડિંગ થાય આગળ વધે, તેમ તેમ એ ખર્ચાય છે અને કોન્સ્ટન્ટલી સપ્લાય થાય છે. તો એ જે કન્ઝ્યુમેબલ વાયર ઇલેક્ટ્રોડ છે એનો ડાયામીટર આપણને કીધો છે 0.90 mmથી લઈને 1.6 mm. બરાબર. 0.90 mmથી લઈને 1.6 mm આટલા વ્યાસવાળા વાયરનો યુઝ કરવામાં આવે છે. જે કરંટ આપણે સપ્લાય કરીએ છીએ
તે કરંટ સપ્લાય કરવાનો છે એની વેલ્યુ છે 100 એમ્પિયરથી લઈને 400 એમ્પિયર સુધીનો કરંટ આપણે સપ્લાય કરવાનો છે. બરાબર છે. ગેસ જે આપણે સપ્લાય કરીએ છીએ સાઇડમાંથી, તો એ જે ગેસ સપ્લાય કરીએ છીએ તો એ ગેસના આપણને નામ આપ્યા છે કે કયા કયા ગેસ આપણે સપ્લાય કરીને યુઝ કરી શકીએ છીએ. બરાબર છે. તો મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 શેના માટે, જો સ્ટીલનું વેલ્ડિંગ કરવાનું હોય, સ્ટીલની ઉપર વર્ક કરવાનું હોય, સ્ટીલનું સ્ટ્રક્ચર હોય, વર્કપીસ સ્ટીલના હોય ને એનું વેલ્ડિંગ કરવાનું હોય તો કાર્બન ડાયોક્સાઇડ ગેસ વપરાય છે. આપણે આર્ગન પણ વાપરી શકીએ છીએ, આર્ગનની સાથે હિલિયમ પણ વાપરી શકીએ છીએ અને આર્ગન અને હિલિયમને ભેગા કરીને પણ વાપરી શકીએ છીએ. જો એલ્યુમિનિયમનું રિપેરિંગ કરવાનું હોય, એલ્યુમિનિયમના વર્કપીસ ઉપર વેલ્ડિંગ કરવાનું હોય તો આપણે આર્ગન વાપરીશું. બરાબર છે. અને કોપર ઉપર વેલ્ડિંગ કરવાનું હોય તો આર્ગન અને હિલિયમને મિક્સ કરીને આપણે યુઝ કરીશું. બરાબર છે. હવે તમારો અહીંયા સૌથી મોટો ક્વેશ્ચન છે, અહીંયા ક્લિયર થઈ જશે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે આર્ગન વેલ્ડિંગ પ્રોસેસ થાય છે, આર્ગન વેલ્ડિંગ પ્રોસેસ થાય છે. અથવા કોઈક વેલ્ડર હશે એને પૂછ્યું હશે ભાઈ શું કરે, તેને એમ કીધું હશે કે હું તો આર્ગન વેલ્ડર છું. તો એ જે આર્ગન વેલ્ડિંગ પ્રોસેસ છે ને એ આપણી આ જ પ્રોસેસ છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં દિવાળી વખતે કીધેલું કે નેક્સ્ટ જે આપણે વેલ્ડિંગ પ્રોસેસ જોવાના છે એમાં તમારો આર્ગન વેલ્ડિંગવાળો કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. બરાબર છે. આર્ગન વેલ્ડિંગ એ કોઈ વેલ્ડિંગનો અલગ પ્રકાર નથી. આજે આપણે મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ કરીએ છીએ એમાં જો આપણે મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગની અંદર જો આપણે આર્ગન ગેસ વાપરીએ તો બેઝિકલી લોકો ઇન્ડસ્ટ્રીની અંદર એને આર્ગન વેલ્ડિંગ પ્રોસેસ કહે છે. બરાબર છે. એટલે તમારે મગજમાં જો એવો વિચાર હોય કે તમે એવું કંઈ વિચારતા હોય કે ભાઈ આર્ગન વેલ્ડિંગ એ અલગ જ વેલ્ડિંગની પ્રોસેસ છે, એવું નથી. ઓકે. મેન વેલ્ડિંગની પ્રોસેસ કઈ છે આપણી? મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ પ્રોસેસ. કઈ? મિગ વેલ્ડિંગ. બરાબર. તો એ મિગ વેલ્ડિંગની અંદર આપણે જો આર્ગન ગેસ વાપરીએ તો આખી પ્રોસેસ કઈ બોલાય? આર્ગન ગેસ વેલ્ડિંગ પ્રોસેસ. એમાં તમે કાર્બન ડાયોક્સાઇડ પણ વાપરી શકો સ્ટીલ માટે, અને એલ્યુમિનિયમ માટે આર્ગન, અને કોપર માટે આપણે હિલિયમ અને આર્ગનને મિક્સ કરીને પણ યુઝ કરી શકીએ છીએ. ક્લિયર? હવે આ જો વેલ્ડિંગ પ્રોસેસ આપણે યુઝ કરીશું કઈ? મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ પ્રોસેસ. તો એના આપણને ફાયદા, ગેરફાયદા અને ઉપયોગો કીધા છે કે ભાઈ શું શું એડવાન્ટેજીસ થાય તે. તો સૌથી પહેલાં પહેલો એડવાન્ટેજીસ કયો છે ફાયદો? તો કે એની ઉપર જે ફ્લક્સ છે ને એ બનતું નથી. કેમ? તો કે એક પ્રોટેક્ટિવ લેયર બની જાય છે, ઓક્સિડેશન થતું નથી. બરાબર છે. એટલે જે પાતળા વર્કપીસ આવે ઓછી થિકનેસવાળા, પછી મોટી મોટી જાડી પ્લેટો આવે, એનું આપણે અસરકારક વેલ્ડિંગ કરી શકીએ છીએ. પ્લસ આ જે વેલ્ડિંગ પ્રોસેસ છે એને આપણે ઓટોમેટિક પણ બનાવી શકીએ છીએ. ક્લિયર? મેટલ ડિપોઝિશન રેટ આવે છે, એટલે કે કેટલા સમયની અંદર કેટલી ધાતુ ગેપની અંદર ફિલઅપ થાય છે, જમા થાય છે અને વેલ્ડિંગ થાય છે. તો મેટલ ડિપોઝિશન રેટ પણ આપણને આની અંદર સારો મળે છે. બરાબર. પછી એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમ કેવી છે? તો કે સોફ્ટ ધાતુ છે, તરત પીગળી જાય ગરમ થાય એટલે. તો એલ્યુમિનિયમ છે, સ્ટેનલેસ સ્ટીલ છે, એ બધી ધાતુનું પણ આપણે વેલ્ડિંગ સારી રીતના કરી શકીએ છીએ. સારી રીતના એટલે તો કે કરકસરયુક્ત કરી શકીએ છીએ. કેવી રીતના કરી શકીએ છીએ? સારી રીતના તો કરી શકીએ છીએ, પણ સાથે સાથે આપણે એનું વેલ્ડિંગ કરકસરયુક્ત કરી શકીએ છીએ. કરકસરયુક્તનો મતલબ શું થાય? તો કે ભાઈ જે ધાતુ વપરાશે ને વેલ્ડિંગમાં એ આપણી ઓછી વપરાશે. ખ્યાલ આવે છે? તો આ એના ફાયદા છે. કોના? મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગના, જેને આપણે કઈ પ્રોસેસ કહીએ છીએ? શોર્ટમાં MIG, મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ. કઈ પ્રોસેસ કહેવાય છે એને? MIG. બરાબર. ડિસએડવાન્ટેજીસમાં શું કહે છે? ડિસએડવાન્ટેજ એટલે નુકસાન, ગેરફાયદા. આ પ્રક્રિયા સહેલાઈથી હેરફેર કરી શકાતી નથી. પોર્ટેબલ પ્રોસેસ નથી. તમે એક જગ્યાએ સેટઅપ ફિક્સ કરી દેવું પડશે. બરાબર. જે આર્ક વેલ્ડિંગમાં કેવું આપણે મશીન ઉચકીને જ્યાં જરૂર હોય ત્યાં મશીન ઉચકીને લઈ જઈને વેલ્ડિંગ કરીએ, એવું આમાં થઈ શકશે નહીં. એટલે કે પોર્ટેબલ પ્રોસેસ નથી. ખર્ચો થોડો વધારે થાય છે. પ્રોસેસ કરકસરવાળી છે, પણ એની પાછળ જે ખર્ચો થાય છે એ થોડો વધારે થાય છે. બરાબર. આઉટડોર પ્રક્રિયા દરમિયાન હવાના ઝપાટાને કારણે આર્કની સ્ટેબિલિટી રહેતી નથી. તમે જો ખુલ્લામાં પ્રોસેસ કરતા હો તો હવા આવતી હોય તો હવાને કારણે શું થાય? તો કે આર્ક છે ને એ બરાબર સ્ટેબલ રહી શકતો નથી. ક્લિયર છે? અને ઠંડો પડવામાં થોડો સમય વધુ લાગે છે. જો તમે મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ કર્યું હશે તો વર્કપીસને ઠંડો થવામાં થોડો સમય વધારે લાગશે. ક્લિયર છે? એટલે થોડી સ્લો પ્રોસેસ છે એવું કહી શકાય. ઉપયોગની વાત કરીએ, ઉપયોગમાં શું કહે છે? તો કે કાર્બન, સિલિકોન, પછી લો એલોય સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ,
મેગ્નેશિયમ, કોપર, નિકલ અને એના એલોય. એ જ રીતના ટિટેનિયમના એલોય છે, ટૂલ સ્ટીલ છે, પછી રેફ્રિજરેશનના ભાગો આવે છે, આપણું જે ફ્રીજ આવે ને એમાં પેલી જે પાછળની નળીઓ આવે પાઇપો, એના વેલ્ડિંગમાં, એના ઉત્પાદનમાં, એરક્રાફ્ટની અંદર, ઓટોમોબાઈલની અંદર, પછી પ્રેશર વેસલ એટલે મોટા મોટા બોઇલર આવે છે તે, પછી શિપ બિલ્ડિંગમાં. તો ઘણી બધી જગ્યાએ જ્યાં ફેબ્રિકેશન વર્ક થતું હશે ત્યાં મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર, જનરલ એપ્લિકેશન છે. તમે 4-5 ધાતુના નામ યાદ રાખો, જેમ કે સિલિકોન, કાર્બન, એલોય, લો એલોય સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કોપર, નિકલ, એલોય. આટલું યાદ રાખશો, ટિટેનિયમ યાદ રહેશે. બાકી શું લખી દઉં? ટૂલ સ્ટીલ, રેફ્રિજરેશન, એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી, ઓટોમોબાઈલ છે, પ્રેશર વેસલ છે, શિપ બિલ્ડિંગ છે. આટલું લખશો એટલે જનરલ એક એપ્લિકેશન આવી જશે અને તમને માર્ક્સ મળી જશે. ક્લિયર છે? નેક્સ્ટ જો એના જેવું જ એક વેલ્ડિંગ પ્રોસેસ બીજી આપણે જોવાના છે. કઈ છે? તો કે ભાઈ ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ. બરાબર, એ જોતા પહેલાં એક નાનો ટોપિક આપ્યો છે, આપણે કન્ટિન્યુઅસ કરી લઈએ કે જે મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગમાં જે આપણે સાધનો યુઝ કરીએ છીએ એ સાધનોનું લિસ્ટ આપ્યું છે કે તમે જો મિગ વેલ્ડિંગ પ્રોસેસ કરતા હો અથવા મેટલ ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ પ્રોસેસ કરતા હો તેમાં કયા કયા સાધનોની જરૂર પડે. તો સૌથી પહેલાં તો જે ઇનર્ટ ગેસ આવે છે, આર્ગોન, હિલિયમ, કાર્બન ડાયોક્સાઇડ, એ ગેસને ભરવાવાળો સિલિન્ડર, એટલે એને શું કહેવાય? ઇનર્ટ ગેસ સિલિન્ડર. બરાબર, પછી આવે ગેસ રેગ્યુલેટર અને ફ્લો મીટર. બરાબર, ગેસનો જે પ્રેશર આવે, ફ્લો આવે એને રેગ્યુલેટ કરવા માટેનું મીટર એટલે કે વાલ્વ આવે. પછી પેલી રબરની પાઇપ, નળીઓ આવે, એને શું કહેવાય છે? ગેસ નળીઓ એટલે કે હોસ પાઇપ કહેવાય. શું કહેવાય એને? ગેસ નળીઓ અથવા હોસ પાઇપ. બરાબર, એને કનેક્ટ કરવા માટેના કનેક્ટર આવે. ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરવા માટે, પાવર સપ્લાય કરવા માટેના કેબલ આવે. મિગ વેલ્ડિંગના હેડ અથવા ગન આવે. આગળનું જે પેલું મિગ વેલ્ડિંગનું હેડ બતાવ્યું ને, જે આગળનું હેન્ડલ જે આપણે પકડીને વેલ્ડિંગ કરીએ છીએ એને શું કહેવાય છે? મિગ વેલ્ડિંગ હેડ અથવા એની ગન કહેવાય છે. ઇલેક્ટ્રોડ સપ્લાય કરવા માટેની ફિરકી, જો ગુજરાતીમાં મસ્ત શબ્દ આપ્યો છે, ઇલેક્ટ્રોડ વાયર ફિરકી, અને ઇંગ્લિશમાં એને બોલાય સ્પૂલ, જેમાંથી કન્ટિન્યુઅસલી જે ઇલેક્ટ્રોડ છે સપ્લાય થાય છે તે. અને 7મું છે ઇલેક્ટ્રોડ વાયર ફીડિંગ મિકેનિઝમ. બરાબર છે, આજે આપણો જે કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ છે એને કોન્સ્ટન્ટલી એટલે કે એક સાથે એક સમાન રીતના આપણે સપ્લાય કરવાનો છે વેલ્ડિંગ પ્રોસેસ ચાલતો હોય ત્યારે. તો એના માટેની મિકેનિઝમ હોય. મિકેનિઝમમાં શું હોય? તો પેલા જે સાઈડમાં 2 રોલર હતા ને, જે એક રોલર આમ હતું અને એક રોલર આમ હતું. બરાબર, અને એની વચ્ચેથી આ રીતના શું થતું હતું? તો કે ભાઈ આપણો જે વેલ્ડિંગનો ઇલેક્ટ્રોડ છે સપ્લાય થતો હતો. તો આ રોલરને શું કરવા પડે? તમારે ચલાવવા પડે. શું કરવા પડે? રોલરને તમારે ચલાવવા પડે, ડાયરેક્શન આપવી પડે. બરાબર, તો આને કહેવાય છે આ મિકેનિઝમને ઇલેક્ટ્રો વાયર ફીડિંગ મિકેનિઝમ. કે આ જે ઇલેક્ટ્રો વાયર છે ને, ઇલેક્ટ્રોડનો વાયર, એને ફીડ એટલે કે એને એન્ટર કરવા માટેની મિકેનિઝમ, આ જે રોલર તમારા ચાલે છે એ રોલરને ચલાવવા માટેની મિકેનિઝમ આવે. અને ઇલેક્ટ્રોડને, કારણ કે ઘણું બધું ટેમ્પરેચર ક્રિએટ થશે વેલ્ડિંગ પ્રોસેસ કરતી વખતે, તો ઇલેક્ટ્રોડને ઠંડા રાખવા માટે તમારે એ વખતે પાણીનો પણ સપ્લાય કરવો પડશે. તો આ બધી જે મિકેનિઝમ છે એમ ટોટલ 8 કોમ્પોનન્ટની સાથે મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ જે છે એનું સેટઅપ તૈયાર થાય છે. સમજી ગયા? ઓકે, એના જેવી જ એક બીજી વેલ્ડિંગ પ્રોસેસ છે જેને આપણે શું કહીએ છીએ? ટીગ વેલ્ડિંગ. જોજો હવે તમને કન્સેપ્ટ સમજાવું. બીજી જે આપણે નેક્સ્ટ વેલ્ડિંગ પ્રોસેસ જોવાના છે એનું નામ શું છે? ટંગસ્ટન ઇનર્ટ ગેસ આર્ક વેલ્ડિંગ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે શોર્ટમાં? ટી ફોર ટંગસ્ટન, આર ફોર ઇનર્ટ અને જી ફોર ગેસ, એટલે કે ટીગ વેલ્ડિંગ. અને અત્યારે મેં તમને જે આજની થિયરી સમજાવી એમાં આપણે કયા વેલ્ડિંગની વાત કરી? તો જોજો, MIG, મેટલ ઇનર્ટ ગેસ વેલ્ડિંગ. અને નેક્સ્ટ આપણે કયું જોવાના છે? TIG, ટંગસ્ટન ઇનર્ટ ગેસ વેલ્ડિંગ. બરાબર છે. તો મિગ અને ટીગમાં બહુ જ નાનો ડિફરન્સ છે અને એક્ઝામમાં તમને આવા જ ક્વેશ્ચન પૂછાય. ઇન્ટરવ્યૂમાં પણ તમને આવા જ ક્વેશ્ચન પૂછે અને વાઇવામાં પણ તમને આવા જ ક્વેશ્ચન પૂછે કે ભાઈ મિગ વેલ્ડિંગ અને ટીગ વેલ્ડિંગમાં શું ડિફરન્સ છે તે. બરાબર છે. તો જ્યારે આપણે થિયરી જોઈશું ટીગ વેલ્ડિંગની તો સેટઅપ મિગ વેલ્ડિંગ જેવો જ હશે, પણ જે આપણે ગેસ સપ્લાય કરીએ છીએ, કયા ગેસ સપ્લાય કર્યા? આર્ગન, હિલિયમ, પછી કાર્બન ડાયોક્સાઇડ. બરાબર,
તો એમાં થોડો ઘણો ફેરફાર થાય છે. તો નેક્સ્ટ જ્યારે આપણે લેક્ચર લઈશું આવતીકાલે આ સબ્જેક્ટનું, એમાં આપણે જોવાના છે ટંગસ્ટન ઇનટ ગેસ વેલ્ડિંગ. બરાબર છે. તો એની ઉપર ડિસ્કશન કરીશું આપણે આવતીકાલે. આજના લેક્ચરમાં આપણે શું જોયું, તો કે આજે આપણા લેક્ચરમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આઈએમપી થિયરી, મિગ વેલ્ડિંગ, મેટલ ઇનટ ગેસ વેલ્ડિંગ, જેને તમે આર્ગન વેલ્ડિંગ પણ કહો છો, એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લીધી છે. સેટઅપ જોઈ લીધો, ટેકનિકલ ડિસ્ક્રિપ્શન જોઈ લીધું, એડવાન્ટેજીસ જોઈ લીધા, ડિસએડવાન્ટેજીસ જોઈ લીધા અને એની એપ્લિકેશન પણ આપણે જોઈ લીધી. તો આટલી વસ્તુ આપણે તૈયાર કરી લેવાની આજનો લેક્ચર પતે એટલે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટીગ વેલ્ડિંગ વિશે માહિતી મેળવીશું. ક્લિયર છે? અહીંયા સુધી રાખી છે આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.